મિલ્કઅપ એપ્લિકેશન. હવે મિલ્કઅપ એપ્લિકેશનમાં પ્રોડક્ટ કેવી રીતે સિલેક્ટ કરી શકાય અને નવી પ્રોડક્ટ કેવી રીતે ઉમેરી શકાય તે જોઈશું. અહીંયાથી આપણે મિલ્કઅપ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. સૌપ્રથમ આપણને મિલ્કઅપ એપ્લિકેશનનું ડેશબોર્ડ શો થશે. અહીંયા નીચે આપણને 4 ઓપ્શન આપ્યા છે: ડેશબોર્ડ, ગ્રાહકો, ઓર્ડર અને પ્રોફાઇલ. અહીંયા આપણે પ્રોફાઇલ પર જવાનું છે. અહીંયા આપણને બહુ બધા ઓપ્શન આપેલા છે. એમાં આપણે પ્રકારમાં જવાનું છે. પ્રકારમાં જઈને હું જે પ્રકારની વસ્તુ સપ્લાય કરું છું તે મારે સિલેક્ટ કરવાનું છે. જેમ કે હું દૂધ અને છાશ આ બંને સપ્લાય કરું છું તો મારે આ બંને સિલેક્ટ કરવાની રહેશે. અહીંયાથી સબમિટ કરો પર ક્લિક કરવાનું છે. હવે અહીંયાથી હું પ્રોડક્ટમાં જઈશ. હવે હું જે પ્રકારનું પ્રોડક્ટ સપ્લાય કરું છું તે પસંદ કરવાનું છે મારે. જેમ કે હું ગીર ગાયનું દૂધ, ગાયનું દૂધ, ભેંસનું દૂધ આ 3 વસ્તુ સપ્લાય કરું છું તો આ 3 વસ્તુ સિલેક્ટ કરીશ. હવે છાશમાં હું સાદું છાશ સપ્લાય કરું છું તો એના પર ક્લિક કરીશ. હવે અહીંયા મેં દૂધ અને છાશની પ્રોડક્ટ સિલેક્ટ કરી છે તો મારા એ જ અહીંયા મને પાણી કે ઘીની કોઈ પ્રોડક્ટ શો થશે નહીં, કારણ કે મેં મારા પ્રકારમાં દૂધ અને છાશ બંને જ સિલેક્ટ કર્યા છે. હવે અહીંયાથી હું મારા પ્રોડક્ટની કિંમતમાં ફેરફાર કરી શકું છું અને એને એડિટ કરી શકું છું. હવે હું સબમિટ કરો પર ક્લિક કરીશ અને આ થઈ ગયું. હવે નવી પ્રોડક્ટ કેવી રીતે ઉમેરી શકાય તે જોઈશું. તો હવે પ્રોડક્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયા પ્રોડક્ટ ઉમેરો પર જવાનું છે. સૌપ્રથમ મારે અહીંયા પ્રોડક્ટનો ફોટો અપલોડ કરવાનો છે તો અહીંયાથી હું પ્રોડક્ટનો ફોટો અપલોડ કરીશ. અહીંયા પ્રોડક્ટનું નામ તો દૂધ. હવે મારે એકમ પસંદ કરવાનું છે તો એ લીટર. પ્રોડક્ટની કિંમત. હવે આ પ્રોડક્ટ કયા પ્રકારનું છે એ સિલેક્ટ કરવાનું છે, તે આ દૂધ. હવે અહીંયા મારે પ્રોડક્ટની કંઈ પણ માહિતી નાખી દેવાની છે આમાં. અને મારે જો આ મારા દૈનિક હેઠળ આવતું હોય તો હું દૈનિક પ્રદાન કરો છો પર ક્લિક કરીશ અને ઉમેરો પર ક્લિક કરીશ.